એક સ્ત્રી પોતાના જીવનકાળ દરમિયાન અનેક કિરદાર નિભાવે છે અને તેમને જીવી પણ લે છે. તેનું ઉત્તમ ઉદાહરણ માંડવી તાલુકાના વાંકલ ગામના અંજુબેન ચૌધરી છે, જે એક આદિવાસી મહિલા ખેડૂત છે. તેઓ 4 વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ 1.5 વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટિંડોળાનું વાવેતર કરી મહિને 30,000થી વધુનું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. આમ તો આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષો મોવડી બની છે, પરંતુ ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલા મદદરૂપ બનતી હોય છે. જોકે તેમાં પણ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે. ધોરણ 9 પાસ અને કોઠા સૂઝ ધરાવતા અંજુબેને પ્રારંભથી જ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. ખેતરમાં કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર તૈયાર કરવાનું, ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવવું વગેરે તેઓ જાતે જ કરી લેતા હતા. તેમના મતે આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક પણ થાય છે, તેમજ પાણીની પણ બચત થવાની સાથે જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે. મારું નામ અંજુબેન નરેશભાઈ ચૌધરી. હું વાકલા ટેકરી ફળિયામાં રહું છું. હું ટિંડોળાની ખેતી કરું છું, ગાય આધારિત ખેતી કરું છું. હું બીજાને બી કહેવા માગું છું કે તમે બી રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો ને દેશી ખાતર જ વાપરો. અંજુબેન ચૌધરીના મતે તેઓ પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ જ્યારથી તેમણે ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું હતું ત્યારથી તેમને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધ્યું હતું. એટલું જ નહીં, તેમણે ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું પ્રક્રિયા સમજીને તેમનો અભ્યાસ પણ કર્યો અને પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી, જેમાં સારું ઉત્પાદન મળ્યું અને પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ પણ આવ્યો નહોતો, જેને લઈને તેમનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો અને બીજા વર્ષે વેલાવાળા શાકભાજી ઉગાડ્યા હતા અને હાલ તેઓ 1.5 વીઘા જમીનમાં ટિંડોળા અને રીંગણના પાકનું વાવેતર કર્યું ને તેનાથી વાર્ષિક ₹3.60 લાખની આવક પણ મેળવી રહ્યા છે. તેમને રાજ્ય સરકાર દ્વારા વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો. આ મદદ તેમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તેમાંથી આપણને સારી આવક મળે છે. માસિક આવક મહિનામાં આપણને 30,000 તો મળે જ છે. એના માટે આપણે છે ને મહેનત કરવી પડે છે ને ગાયનો જ ઉપયોગ કરો, ગાયના છાણનો જ ઉપયોગ કરો. ને અમારા ખેતરમાં અમે ટિંડોળા વાવ્યા છે. એમાં આપણને સારું, મહેનત ઓછી છે ને ફળ સારું મળે છે.